જામનગરના ખંભાળિયા ગેટ પાસે મનપા દ્વારા વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. કુલ 31 દુકાનદારોને નોટિસ મળી છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં બાંધકામ તોડી પાડવામાં આવશે. ખાસ કરીને ભુજિયા કોઠાની કામગીરીમાં અવરોધરૂપ બનતી દુકાનો તોડી પાડવામાં આવશે. દુકાનદારોએ આ બાંધકામને સ્વૈચ્છિક રીતે દૂર કરવાની બાંહેધરી પણ આપવામાં આવી છે. મારું નામ પરેશભાઈ ચાંદ્રા છે. હું તળવણી ફાર્ડ એસોસિએશનનો કાર્યકર્તા છું. અમને આજથી 15 દિવસ પહેલાં નોટિસ આપવામાં આવેલી ભાઈ આ ઉપરનું મારે છે તો એ બિનકાયદેસર હોય તમારે કે કાયદેસર હોય તો અમને તમે લેખિત જાણ આપો એમ. પણ અમે ઉપરનું આજથી વર્ષો પહેલાં બાંધકામ થયેલું હતું. ઓછામાં ઓછા 45-50 વર્ષ થયેલા હશે બાંધકામને. પણ અમે વિચાર્યું કે ભાઈ આટલું સારું કામ કરે છે મહાનગરપાલિકા, ભુજિયો કોઠો આપણું જામનગર માટે બહુ સારામાં સારો કોઠો કહેવાય આપણે. તો અમે એમને બધા સહકાર આપવા સામેથી અમે સ્વખર્ચે બધું પાડીને કમ્પ્લીટ કરવા તૈયાર થઈ ગયેલા હતા. તો આટલું આપણું સરસ કામ કરે છે તો વેપારીઓને બધા અમને ફાયદો છે આગળ જતા કે ભાઈ ભુજિયો કોઠો બધે વ્યવસ્થિત થઈ ગયેલી છે. ખંભાળિયા ગેટ સાથે કોન્ટેક્ટ રસ્તો કરવાના છે ત્યાંથી. તો અમે બધા વેપારીઓએ કીધું કે ભાઈ અમે સ્વખર્ચે બધું અમે પાડી થોડી કરવા તૈયાર છીએ. ટોટલ 31 દુકાન થયેલી હતી. એમાંથી લગભગ 24 થી 25 જણાને નોટિસ આવેલી હતી. એમાંથી બાકીના પતરા ઉપર જેને હતા એને નોટિસ આપવામાં આવેલ નહોતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.